સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના બની। રાજુ બિહારી નામનો યુવક તેના મિત્રો સાથે હતો ત્યારે ઝઘડો થયો હતો। રાજુ બિહારીના માથાના ભાગે ટાઇલ્સ મારવામાં આવી। યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો। ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું હતું। પૂર્ણા પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ રાજુ બિહારીને લઈને શું વધુ માહિતી આવી રહી છે? બિલકુલ, સુરતમાં બીજે દિવસે ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે। ખાસ કરીને સુરતના પૂના વિસ્તારમાં રાજુ બિહારી નામના વ્યક્તિની હત્યા થઈ છે। રાજુ બિહારી માથાના ભાગે ટાઇલ્સ મારી તેની હત્યા કરવામાં આવી છે। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે। ખાસ કરીને પૂના પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। પણ કહી શકાય કે 2 દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે, ત્યારે અસામાજિક તત્વોનો આતંક કેવી રીતે છે અને અસામાજિક તત્વો પોતાની સામે રહેલા દુશ્મનોને મારવા માટે ખુલ્લે જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો ટૂંકી સારવાર બાદ આ યુવકનું મૃત્યુ થયું। રાજુ બિહારીને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો। શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને હાલ પરિસ્થિતિ કેવી છે આ બનાવ પરથી સમજી શકાય છે। વધુ એક બનાવ સુરતના મહુવાનો છે, જ્યાં મહુવામાં લવ જેહાદની ઘટના બનતા ખળભળાટ મચી ગયો। ફૈઝાન નામના શખ્સ પર ખોટું નામ ધારણ કર્યાનો આરોપ છે। પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવવા મજબૂર કરી, યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ દાવો થઈ રહ્યો છે। મૌલવી પાસે જઈ આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે। યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે। લવ જેહાદનો આ મામલો છે સુરતના મહુવામાં, જ્યાં લોકોમાં હવે ખળભળાટ મચી ગયો છે આ બનાવને લઈને, કારણ કે ફૈઝાન નામનો જે શખ્સ છે એણે ખોટું નામ ધારણ કરીને એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે સંબંધો પણ રાખ્યા। અને હવે વાત બેફામ બનેલા બુટલેગરોની। વડોદરાના સમા વિસ્તારમાં મહિલાઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સમામાં દારૂની હાટડીઓને કારણે ટ્રાફિક જામ થયો, લોકો ત્રાહિમામ પોકારી ગયા। મહિલાઓએ બુટલેગરની કરતૂતના પોસ્ટર બનાવ્યા। પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરતી મહિલાઓએ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી। દારૂ પીવા કે લેવા આવતા નશાખોર વાહનો આડેધડ પાર્ક કરતા હોય છે। ઘણીવાર નશેડીઓ મહિલાઓને જોઈને અભદ્ર ટિપ્પણી કરે છે। આ પહેલા એક સ્થાનિક નાગરિકે શરાબના અડ્ડાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો। પોલીસના દરોડા બાદ તુરંત વિદેશી શરાબનું વેચાણ શરૂ થઈ જતું હોય છે। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે। જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે। અમારા આવતા જતાં બેન બેટીઓની મસ્કરીઓ થાય છે। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે। એવી તકલીફો થાય છે અમને। આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। ગીર સોમનાથમાં બુટલેગરો બેફામ બન્યા। ઉનાના વાસોજ ગામની મહિલા બુટલેગરનો વિડીયો વાયરલ થયો। મહિલા બુટલેગર વિડીયોમાં પોલીસ કર્મીઓને દારૂ વેચવા માટે રૂપિયા આપ્યો હોવાનો ઉલ્લેખ છે। મહિલા બુટલેગર પોલીસ કર્મીઓને 3 થી 10,000 રૂપિયા આપતી હોવાનો ઉલ્લેખ છે। મહિલા બુટલેગર પાસેથી દર મહિનાની 20 તારીખે પોલીસ કર્મીઓ રૂપિયા લઈ જાય છે। દીવ ઉનાની ચેકપોસ્ટથી લઈ અને બીટ જમાદાર અને ડી સ્ટાફ સુધીના પોલીસ કર્મીઓ રૂપિયા લઈ જાય છે। વિડીયો ક્યારનો છે તે હાલ જાણવા મળ્યું નથી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતી। આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેરે ભાઈ। કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા ને। આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાધાર જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે। એ બધા હજી લેવા આવે? કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટના સમાધાર જગદીશભાઈ 5,000, 18,000 ને ઓલો મોરી
મોરી નથી લેતો. એ નથી લેતો. ના એને તો ના પાડી, મેં કીધું તું નહીં, મેં તમને સા પાણી ના આપી દેતી કે તમારા વિધવાના લીધા હોત તમે બંગલા બાંધો. તો એને કે 3 વખત કેસ શું લેવા કર્યો હતો? અને એને આપણા ગામના કમ્પ્લેન આપી. હમણાં લઈ ગયો બધા આ મહિનાના ના 20 તારીખે દેવાની છે. 20 તારીખે દેવા. એ ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા એ બે 20 તારીખે જમા બધાએ કાઢે તા? દઈ દીધા. દોઢિયાને તો 3000 દઈ દીધા. દોઢિયો કોણ? અશ્વિન દોઢિયો તેલવાડા વાળા. એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધીનું લાગે ને, નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધી ટકલો છે ઈ? હા ટકલો છે ઈ? હા એનો મતલબ હાવ ટકો છે. એ હમણાં બદલી ગયો લાગે, બીજે આવ્યો પાછો. ઈ આવે 3000 ખાલી નાખું છોટવા નાકે નાકે કાશે ઓલા નાખવા એ લઈ કામ કરું. કાંઈ એમ નહીં. 9000 ઈ ના થાય. 9 ઈ અને 10 હા 19 18 કે 19 એ ત્રણ એના થઈને 18000. 18 ને 9 28 છે ને 30,000 રૂપિયા તો કાયમનો 1000 રૂપિયા તો એને કાઢવાનો ને ભગો કે મને કોથળી આપજો. કેમ આપતી? દેશીમાં પણ દેશી છે ને મેરું ભાઈ, દેશીના પૈસા એ લોકો પાસે નથી લેતા. સુરતના કામરેજમાં આરએફઓ પર ફાયરિંગનો મામલો. આરોપી પતિના ઘરેથી 36 ગોળીઓ મળી. પોલીસે ઘરમાં તપાસ કરતા ગોળીઓ મળી. ઘરમાંથી નંબર વગરની કાર પણ મળી આવી. પતિએ 6 માસ પહેલા બનાવ્યો હતો હત્યાનો પ્લાન. ઈશ્વર ગોસ્વામીને હાઈ સ્પીડ બાઇક અપાવી. બંને આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે. સુરતના અઠવામાં યુવકે આપઘાત કરી લીધો. અહીંયા 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. માર્ચ મહિનામાં યુવકના લગ્ન હતા. પરિવારે યુવતી સાથે ઝઘડો થયો હોય તેવી આશંકા વ્યક્ત કરી. છેલ્લા 3 વર્ષથી યુવક સુરતમાં રહેતો હતો. યુવક સુરતમાં મેટ્રોમાં ક્રેન ચલાવતો હતો. 1 बजे की घटना है। लंच करने आया था साइड पर से और चौक बाजार नानपुरा का वो मकईपुर के पास घटना है। क्या हुआ था? कुछ नहीं, ऐसे अपने गर्लफ्रेंड से बात कर रहा था। फिर उसके बाद में अपना इसका नाम क्या है? आबिद अली। ભાવનગરમાં માતા અને 2 બાળકોની હત્યાનો મામલો. પોલીસે એસીએફ શૈલેષ ખાંભલાની ધરપકડ કરી. આરોપી શૈલેષને આજે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ 14 દિવસના રિમાન્ડની કરશે માંગ. હત્યા કર્યા બાદ તે તળાજા કેમ ગયો? પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. આરોપીએ પત્ની અને 2 સંતાનોની પણ હત્યા કરી. હત્યા કર્યા બાદ ત્રણેયને દાટી દીધા હતા. સુરતના વરાછા ગરનાળામાંથી ફરી પાણી ટપકવા લાગ્યું. લાખોનો ખર્ચ કરવા છતાં ટપકતા પાણીનો ઉકેલ આવ્યો નહીં. ટપકતા પાણીના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સુરતના વરાછા ગરનાળાની આ તસવીર છે, જેમાં ફરી એકવાર પાણી ટપકવા લાગ્યું, જેના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકશો કે મનપા હવે કામગીરી કરશે કે પછી આ જ પ્રકારની લોલમલોલવાળી કામગીરી કરશે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલી વિરોધ નોંધાવ્યો. અમીરગઢ તાલુકાના લોકોનો આરોપ છે કે જાતિના દાખલા માટે 1950ની સાલના પુરાવા માંગવામાં આવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડે છે. દાખલાને કારણે પડતી મુશ્કેલી વર્ણવતા તારાભાઈનું કહેવું છે કે વર્ષ 2023માં તેના પુત્રને નોકરી મળી હતી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 1950નો પુરાવો માંગતા જોઇનિંગ લેટર અટકી ગયો. તેની સાથે સાથે તેમણે પુત્ર માટે જોયેલા સપનાઓ અને ભવિષ્ય પણ અટકી ગયા. આવા અનેક વિદ્યાર્થીઓ છે જે ભણી ગણીને નોકરી તો મેળવે છે, પણ 1950ના પુરાવાના નામે તેઓની નોકરી અટકી જાય છે અને તેમના સપના અધૂરા રહે છે. છેલ્લા 6 મહિનાથી અમીરગઢની અંદર તાલુકામાં જે ઓનલાઈન દાખલા નીકળતા જાતિના એ બિલકુલ બંધ કરવામાં આવ્યા છે. એ 1950નો પુરાવો લાવો અને તમે જાતિનો દાખલો લઈ જાઓ. જો આપણા જોડે જાતિનો દાખલો ના હોય તો વિદ્યાર્થી 12મું ભણીને જો આગળ ભણવા જાય, કોલેજમાં જાતિનો દાખલો ના હોય તો એમને એડમિશન ના મળે. જો વિદ્યાર્થીની હોય, બેન હોય, એને નર્સિંગ કરવું હોય તો એમને પણ જાતિનો દાખલો ના હોય તો નર્સિંગ પણ ના કરી શકે. આવી અનેક સમસ્યાના કારણે લોકો બહુ હેરાન પરેશાન થયા છે. 2023માં મારો છોકરો સિવિલ એન્જિનમાં લાગેલો. દાખલો તો એને આપેલો છે પહેલાં. દાદાના પુરાવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા ને એટલે ડોક્યુમેન્ટ માગેલું હતું. એમાં દાદાનો પુરાવો માગેલો હતો. દાદાના પુરાવામાં 1950ના પુરાવા લાવો. તો દાદાના પુરાવામાં લખેલું છે રજપૂત ગરાસિયા.
તો તમે આદિવાસી આવતા નથી, બરાબર. એવી રીતે કરીને ઓર્ડર હજુ સુધી આપ્યો નથી. વાલીઓની રજૂઆત છે કે ભણી ગણીને પછી દાખલાને લઈને આટલી મુશ્કેલીઓ વેઠવાની હોય તો બાળકોને ભણાવવા જ શા માટે? આ વિચારીને વાલીઓ બાળકોને શાળાએ ન મોકલીને વિરોધ દર્શાવી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોનું શિક્ષણ તો ખરાબ થઈ જ રહ્યું છે. સાથે વાલીઓએ વહેલા ઉકેલની માંગણી કરી છે. ઉકેલ નહીં મળે તો આંદોલનની પણ ચીમકી આપી છે. આજે અમે અમીરગઢની દરેક ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ સ્વયંભૂ બંધ રાખી છે, કારણ કે અમારે જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓ અને નોકરીથી વંચિત રાખેલા તમામ જે નોકરી લાગેલા છે એમને ઓર્ડરો નહીં આપ્યા. એના કારણે એના વિરોધમાં અમે સ્વયંભૂ સ્કૂલો બંધ રાખી છે, જેથી સરકારને વિનંતી છે કે આ 73AA જે પુરાવા છે એ માન્ય રાખીને દાખલાઓ આપે અને જે નોકરીઓ લાગેલા છે એમને ઓર્ડર આપે. સરકાર પાસે વાલીઓ અપેક્ષા રાખીને બેઠા છે કે તમે નાના બાળકોને આવતી પેઢીને આ અત્યાચાર જે કરવાનું કર્યું છે આ બંધ કરો, અને એના લીધે દીકરા દીકરીઓ ભણી ગણીને જે નોકરીઓ આને જે ગયા છે એમને સંપૂર્ણ રીતે જે કાયમી અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે. જે લોકોના દાખલાઓ રદ કર્યા છે એમને પાછી મંજૂરી આપીને નોકરીમાં જોઈન કરે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. કડકડતી ઠંડીની ચિંતા કર્યા વગર ઠૂઠવાતા કંઈક આ રીતે દરરોજ ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાઈન લાગે છે. ખાતરની ટકટકના દ્રશ્યો વાવથરાદના સંઘ ખાતેના છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, રાયડો, ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું. હવે પાકને ખાતરની જરૂર છે ત્યારે ખેડૂતો હોંશે તાલુકા સંઘ ગોડાઉન ખાતે ખાતર લેવા તો પહોંચે છે, પરંતુ અહીં પહોંચ્યા બાદ એક થેલી પણ ખાતર નહીં મળતા લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ખેડૂતો જાણે ખાતરની ભીખ માંગતા હોય તે રીતે થરાદ સંઘની બહાર લાઈનમાં લાચાર બનીને બેઠા રહે છે. વારો આવે ત્યારે એક થેલી ખાતર પણ નસીબ થતું નથી. કેટલાક ખેડૂતો તો અઠવાડિયાથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતરની થેલી પણ જોવા મળતી નથી. ત્યારે વહેલી તકે ખાતર મળી શકે, કૃત્રિમ તંગી દૂર કરવા માંગ ઉઠી છે. થરાદ જેવા જ હાલ પાટણના મેલુશણ ગામના છે, જ્યાં પણ યુરિયા ખાતર માટે લાગી છે લાંબી લાઈનો. છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી જ યુરિયા ખાતરની થેલીઓ લેવા લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં નથી મળતું ખાતર. ખેડૂતોએ ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ જેવા પાકોનું વાવેતર કર્યું. પાકોમાં યુરિયા ખાતરની થતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત છે. 1 વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ માત્ર ₹1 ખાતરની થેલીથી સંતોષ કરવો પડે છે. ખાતર ડેપોમાંથી ખાતરની થેલીઓ બારોબાર બ્લેક કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કર્યો છે. ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. પરોઢીય દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે ગાંધીનગર સેક્ટર 30માં દબાણો દૂર કરવા પહોંચી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી બાદ આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટમાં જન્મ મરણ શાખાની બહાર અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. હાલ BLO તરીકે જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે. જન્મ મરણ શાખાના અધિકારીએ નિવેદન આપ્યું, દરરોજ 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી 300 કરતાં વધુ અરજદારોને પાછા જવું પડે છે. લોગિનની કામગીરી વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈને સોંપી શકાતું નથી. તો જન્મ મરણ દાખલામાં ખાસ તો જે લોકો આવે છે રોજના કાજ માટે, એમાં ખૂબ જ પરેશાની થઈ રહી છે. ખાસ શાખાની બહાર અરજદારોની લાંબી કતારો લાગે છે. દરરોજ 600 થી 700માંથી અડધા લોકો પાછા જાય છે. કામગીરી ટલ્લે ચડેલી છે અને ત્યાંના જે કર્મચારીઓ છે તેઓ પરેશાન પણ થઈ રહ્યા છે, કારણ કે તેમની અંદર જ સંકલનનો અભાવ છે અને 300 કરતાં વધુ અરજદારો પાછા જાય છે. લોગિનની કામગીરી જે છે એમાં ખાસ તો વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈને એ લોગિન સોંપી શકાય એમ નથી, જેથી બધા જ જે આવે છે અરજદારો એમની કામગીરી એક દિવસમાં પૂરી થઈ શકતી નથી. એટલે અડધા જે અરજદારો છે એ વિલામોએ પાછા જાય છે અને બીજે દિવસે સમય બગાડવા માટે અહીંયા પહોંચી જાય છે. આ બગાડ જે થઈ રહ્યો છે સમયનો, એના માટે આ નિષ્ઠુર તંત્ર જવાબદાર છે. અને આપણે વાત ડિજિટલ અને સ્માર્ટ સિટીની કરીએ છીએ, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, પરંતુ અહીંયા લોગિન પછી કોઈને કામગીરી ન સોંપી શકાય એ પ્રકારની સિસ્ટમ અને એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેથી વ્યક્તિ ચાહે તો પણ સ્માર્ટ જ ના બની શકે. આ સ્માર્ટ સિટી રાજકોટની સ્થિતિ છે. હવે નાના સિટી, નાના શહેરો હોય એની તો સ્થિતિ કેવી હશે?
તો શાખા બહાર અરજદારોની લાંબી કતારો તમે પણ જોઈ શકો છો. જન્મ મરણ શાખાની બહાર લોકો સર્ટિફિકેટો માટે, કામકાજ માટે અહીંયા આવતા હોય છે, ત્યારે કેવી લાઈન છે. સવારથી જ લોકોને લાઈનમાં લાગવું પડે છે, અડધા લોકોને પાછા જતું રહેવું પડે છે. BLO તરીકેની કામગીરી જે છે એ સોંપવામાં આવવાના કારણે હવે અહીંયા કર્મચારીઓ છે એ જોવા મળતા નથી. હવે અરજદારોની તકલીફ ખૂબ વધી રહી છે અને અરજદારો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે. જન્મ મરણ શાખા આ એવી શાખા છે કે જ્યાં બાળક જન્મે છે ત્યારે તેના સર્ટિફિકેટની નોંધણી અથવા તો એનું સર્ટિફિકેટ લેવા માટે અથવા તો તેની નોંધણી કરવા માટે અરજદારો આવે છે, અથવા તો જે કોઈ પણ વ્યક્તિ જે વિસ્તારના હોય અને તેમનું મૃત્યુ થયું હોય તો એના મરણના દાખલાઓ અથવા તો તેની નોંધણી માટે પણ અહીંયા લોકો આવતા હોય છે અને એના દાખલાઓ પણ અહીંયા મળતા હોય છે. હવે આ જગ્યાએ કેટલી સંવેદનશીલ જગ્યા હોય છે જ્યાં લોકોને હેરાન પરેશાન ન થાય એનું ધ્યાન રાખવાની જગ્યાએ આ એવી શાખા બની ગઈ છે કે જ્યાં સૌથી વધારે લોકો હેરાન પરેશાન થાય એ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. અને અહીંયા કોઈ જોવાવાળું પણ નથી, કારણ કે તમામ મોરચે તમે જુઓ તો કોર્પોરેટર હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, બધી જ જગ્યાએ તમે જુઓ તો બધાને રજૂઆત તો તમામ જગ્યાએ થઈ શકે છે, એક પાર્ટી જ છે, છતાં પણ આ વ્યવસ્થામાં સુધારો નથી થઈ શક્યો. તો હવે પછી ક્યારે થશે એ સમજવું પણ આપણા માટે એક પ્રશ્નાર્થ છે, કારણ કે આ એવી નાની જગ્યા છે જ્યાં લોકો પરેશાન ન થવા જોઈએ. સ્માર્ટ સિટી અને સ્માર્ટ શહેરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ડિજિટલ બનાવવાની જે વાતો કરીએ, આ કેટલા વર્ષ પહેલાં આપણે 10 વર્ષ પહેલાં ડિજિટલની વાતો કરતા હતા અને 10 વર્ષ પછી આવી સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. હાલ SIRની કામગીરી ચાલી રહી છે ને એમાં જન્મ મરણ શાખાના 6 જેટલા જે કર્મચારીઓ છે એમને મૂક્યા છે, ત્યારે કામગીરી છે તે ખોરંભે ચડી છે. અત્યારે જન્મ મરણના જે કામગીરી માટે આવતા લોકો છે તેમની લાંબી લાઈનો લાગી છે. હાલ જે છે વહેલી સવારથી જ કેટલાક અરજદારો અહીંયા આવ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે છે તેમને પોતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 600 જેટલા જે છે અધિકારીઓ જે અરજદારો હોય છે તે આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો પાછા જતા હોય છે. બેન, શું કહેશો, તમે ક્યારથી લાઈનમાં ઉભા છો? હું છેલ્લે 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં. જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે હતું. આધાર કાર્ડનો અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું. અત્યારે મારું કોલેજ ખોટી થાય છે, મારી મમ્મીને અત્યારે ઘરનું કામ બાકી છે, મારા ભાઈને મોડું થાય, બધું અત્યારે કામ બાકી છે ઘરે. ચોક્કસ અન્ય અરજદારો છે ભાઈ, ખાસ કરીને જે રીતના તમે ક્યારથી લાઈનમાં? અમે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. 1.5 કલાક સવારના અમે લાઈનમાં ઊભા છીએ. વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે. અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો. 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને 2 લોકોને એ લોકો મોકલાવે છે. અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા. જે રીતના અહીંયા જે છે અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી અરજદારો આવતા હોય છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો આ જે છે અરજદારો છે તે અહીં આવતા હોય છે. ઘણી વખત જ્યારે તમને વારો આવતો હોય છે ત્યારે અહીંયા સમય પૂર્ણ થઈ જવાના કારણે તેમને ધક્કો થતો હોય છે. ખાસ કરીને દરરોજ 600 જેટલા જે છે અરજદારો આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો છે તેમને ક્યાંક પાછું જોવાનું પડતું હોય છે. હાલ જે છે અહીંયા 6 જેટલા કર્મચારીઓ જે છે ગેરહાજર છે કે તેમની જે કામગીરી છે તે તેમના લોગિનની કામગીરી છે તે બીજા ક્યાંક નથી સોંપી શકાતી, એવી અનેક સમસ્યાઓ આવતી હોય છે અને એમના કારણે જ અહીંયા અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા જન્મ મરણ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, આખી સમસ્યા સર્જાઈ છે, એમની પાછળનું કારણ શું? સમસ્યા ઊભી થવાની પાછળ એવું છે કે અમારા 6 કર્મચારીને BLO તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે. એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને OTP આવે અને OTP બેઝ કામગીરી શરૂ થાય. આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી. તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું. અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી. ક્યાંક જે છે અત્યારે અહીંયા જે સ્ટાફને અન્ય જગ્યાએ ફાળવી દેવામાં આવ્યો છે ને એના કારણે જ જે છે કે ઘટ સર્જાઈ છે. અહીંયા અધિકારીઓ નથી અને એના કારણે જન્મ મરણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ખોરંભે ચડી છે અને એમના કારણે જે અરજદારો છે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉત્તર પ્રદેશના મેરઠમાં વૃદ્ધ મહિલાનું અકસ્માતમાં કરુણ મોત થયું. દુર્ઘટનાનો એક ચોંકાવનારો વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરો જુઓ.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે ઘાસચારો ભરેલું બળદગાડું લઈને મહિલા જઈ રહી છે અને આ દરમિયાન વળાંક સમયે બળદ ભાગવા લાગે છે. મહિલા બળદગાડાને રોકવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન તે દિવાલ અને બળદગાડા વચ્ચે ફસાઈને ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેનું મોત નીપજે છે. આ તસવીરો તમે ફરી એકવાર જોઈ શકો છો.